6 સ્થળો પર ફાયર વિભાગ અને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો. દરેક સ્થળે 20 થી 22નો સ્ટાફ ખડેપગે રહ્યો. ભક્તો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ગણેશ પ્રતિમાઓના વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તે માટે રાજકોટ મહાનગરપાલિકાનો ફાયર વિભાગ સજ્જ. લોકોને નિર્ધારિત જગ્યા સિવાય અન્ય કોઈપણ સ્થળે વિસર્જન નહીં કરવાની અપીલ કરાઈ. હું અશોકસિંહ ઝાલા, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઇન્ચાર્જ. ગણેશ વિસર્જનની વ્યવસ્થામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટોટલ 6 જગ્યાએ વિસર્જનના સ્થળ નક્કી કરેલ છે. એમાં 3 જે સ્થળ છે આજી ડેમ ઓવરફ્લોથી ઉપર, ખાંડ નંબર 1, ખાંડ નંબર 2 અને નાનો ચેક ડેમ. એ સિવાય નેરા પાટિયા પાસે એક પોઈન્ટ નક્કી કર્યો છે. એ સિવાય જખરાપીર, મવડી અને એ સિવાયનો એક છે વાગુદર, બાલાજી વેપારની સામેનો રોડ. વિસર્જનના દિવસે દરેક જગ્યાએ એક ઓફિસર સહિત 20 થી 22 માણસોનો મેન પાવરની બંદોબસ્તની અમે લોકોએ વ્યવસ્થા કરી છે. એ સિવાય જરૂરિયાત મુજબ દરેક જગ્યાએ એક ક્રેન અથવા તો મોટી જગ્યા હોય તો ત્યાં 2 ક્રેન, એમ ટોટલ 4 થી 5 ક્રેનની પણ વ્યવસ્થા કરેલી છે. દરેક જગ્યાએ 20 થી 22 માણસોનું મેન પાવર હોય છે, એટલે 6 જગ્યાએ છે એટલે 120 જેવો મેન પાવર આપણે એ દિવસે બંદોબસ્તમાં ફાળવશું. આયોજકોને બસ અમે અમારી એ જ અપીલ છે કે જે સીપી સાહેબના જાહેરનામા મુજબ જે વિસર્જનના સ્થળ નક્કી કર્યા છે એ સિવાયની જગ્યા ઉપર ક્યાંય વિસર્જન ના કરવું, કે જ્યાં અમારો બંદોબસ્ત ના હોય.